નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આટકોટ વીરબાઈ બા મંદિર ખાતે પરમ પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માની 149મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહાઆરતી, ધૂન અને મહાપ્રસાદના કાર્યક્રમમાં ભક્તોએ ઉમટીને દર્શન અને પ્રસાદીનો લાભ ઉઠાવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટથી આટકોટ વીરબાઈ મા ધામ એટલે કે વીરબાઈ માનું જન્મસ્થાન અને લગ્નસ્થાન વીરબાઈ માના ધામમાં રાજકોટથી 4 બસ લઈને આવ્યા છે અને અમે આ બધા જે આવ્યા છે ભક્તજનો વીરબાઈ માના રાજકોટથી એનો અનેરો ઉત્સાહ અને ગામે ગામથી એમ કહીને કે ગામે ગામથી ભક્તજનો ઉમટી પડ્યા છે અને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે કે આજે આટકોટ ધામ આટકોટ નહીં વીરબાઈ મા ધામ છે અને જેમ જલારામ બાપાનું વીરપુર ધામ છે એવું જ આટકોટ ધામ છે જ્યાં વીરબાઈ માનું જન્મસ્થાન છે, લગ્નસ્થાન છે અને તેમ નહીં જલારામ બાપાનું વીરપુર એમ વીરબાઈ માનું આટકોટ ધામ છે. તો બધા ભાવિક ભક્તજનો ઉત્સાહભેર અહીંયા આટકોટમાં અત્યારે અખંડ ધૂન 149મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ બાપાની વીરબાઈ માની અખંડ ધૂન મંદિરમાં અને આટકોટ ગામમાં આટકોટના ભક્તજનો તો પ્રસાદ લેશે, સાથે ગામે ગામથી પધારેલા રાજકોટથી પધારેલા ભક્તજનો બધા પ્રસાદ લેશે, મહાઆરતી અને ખૂબ સરસ આયોજન કરેલું છે અનકોટનું પણ વીરબાઈ માના. તો આ ખૂબ સરસ આયોજનમાં ભક્તજનોએ ખૂબ સરસ આનંદ લીધો છે અને ઉત્સાહભેર ઉમટી પડ્યા છે. અને આજે એમ કહીને કે આપણી દિવાળી હોય ગુજરાતીઓની એમ આજે વીરબાઈ માની આપણે રઘુવંશી અને બધા માટે ભક્તજનો માટે બીજી દિવાળી છે. તો આ તહેવારને કેમ ભૂલાય અને વીરબાઈ માની પુણ્યતિથિ છે. તો આ ખૂબ સરસ આયોજન આટકોટ વીરબાઈ મા મંદિર કરેલ એમનો ખૂબ ખૂબ આભાર. અમને બધાને ખૂબ આનંદ આવ્યો છે બધા ભક્તજનોને. જય વીરબાઈ માત કી જય.